આસના નામનું વાવાઝોડું જાણી લો મિત્રો કે શું યુ ટર્ન મારશે. કચ્છના કાંઠાના વિસ્તારોમાં સક્રિય બનેલું આ વાવાઝોડું અત્યારે પાકિસ્તાનના અરબી સમુદ્ર લાગુના વિસ્તારો ઉપર મિત્રો પશ્ચિમની દિશા તરફ તીવ્ર અને મજબૂત બનીને આગળ વધી રહ્યું છે. અને તમે જોઈ શકો છો કે હજુ પણ આ વાવાઝોડાના વાદળો કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પૂંછડિયા વાદળાઓ લંબાઈ રહ્યા છે. તો મિત્રો આ વાવાઝોડું ફરી યુટર્ન મારે તેવી કેટલી શક્યતાઓ છે ને મિત્રો જાણી લો કે આજે થઈ છે 31મી ઓગસ્ટ અને શનિવાર. ગુજરાત રાજ્યના હજુ પણ આજે કયા ભાગોની અંદર મિત્રો વરસાદની આગાહી છે, તો બીજી તરફ ગુજરાતમાં જે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ મિત્રો અત્યારે વાવાઝોડાની સાથે પૂર્ણ થયો, તો એવામાં બંગાળની ખાડીની અંદર ફરી એકવાર નવી ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ પણ સક્રિય થવા લાગી છે. તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે બંગાળની ખાડીના વિશાખાપટ્ટનમથી વિજયવાડા સુધીના પંથકોની અંદર તીવ્ર વરસાદ આ સિસ્ટમ આવી રહી છે. ને મિત્રો ગુજરાતની અંદર પણ જાણી લો કે બંગાળની ખાડીની આ વરસાદી સિસ્ટમના કારણે ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ. ગઈકાલ સાંજે 4 વાગ્યાના સમયગાળા દરમિયાન મિત્રો ચોમાસાનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પણ ઉંદરના વાહન સાથે બેસી ગયું છે. ને જાણી લો કે આ નક્ષત્રની અંદર એવું કહેવામાં આવે છે મિત્રો કે જો શરૂઆતના 3 દિવસની અંદર વરસાદ પડે એ સારું ગણવામાં ન આવે ને જો વરસાદ પડે તો ખેડૂતોના ખેતી પાકોમાં જીવાતો આવતી હોય છે. તો ખાસ મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો ને જાણી લો કે આ 3 દિવસની અંદર આ પૂર્વા નક્ષત્રની અંદર રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળી રહી છે વરસાદની આગાહી. એટલું જ નહીં મિત્રો આપણે એ પણ જાણીએ તો અંબાલાલ પટેલ તરફથી આ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો એક મોટો વર્તારો તેમણે આપ્યો છે. ને બીજી તરફ ચોમાસાની વિદાયને લઈ હવામાન વિભાગે જાહેર કરી છે તારીખ. આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ. પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો મિત્રો ગુજરાત ઉપર જે ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હતી એ ગઈકાલ કચ્છના કાંઠાના વિસ્તારો ઉપર આવીને મિત્રો આ ઓગસ્ટ મહિનાની અંદર ક્યારેય ન જોવા મળે તેવું વાવાઝોડું, દુર્લભ વાવાઝોડું આસના નામનું રચાણું. અને તમે જોઈ શકો છો કે અત્યારે આ વાવાઝોડું મિત્રો પાકિસ્તાનના કરાચીથી પણ આગળ વધી અને મિત્રો તીવ્ર મજબૂત બની ચૂક્યું છે. પરંતુ અત્યારે આ વાવાઝોડું ગુજરાતના કાંઠાના ભાગોથી અરબી સમુદ્રની અંદર દૂર ચાલ્યું ગયું હોવાના કારણે એમની અસર ગુજરાતના કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઘટી ચૂકી છે. પરંતુ મિત્રો અત્યારે સમાચાર ફરી રહ્યા કે શું આ વાવાઝોડું ફરી યુ ટર્ન મારશે, અને જો યુ ટર્ન મારશે તો ગુજરાતને કેટલી કરશે અસર એ જાણીએ. પહેલાં મિત્રો આપણે એ જાણી લઈએ તો આજે 31મી તારીખ અને ગુજરાત હવામાન વિભાગની સાથે ભારતીય મોસમ વિભાગ તરફથી આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદને લઈ કેવું એલર્ટ આપવામાં આવ્યું એ જાણીએ. તો ભારતના તમામ રાજ્યોનો વરસાદને લઈ એલર્ટનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો આપણા ગુજરાતની અંદર આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી વરસાદને લઈ કોઈ જગ્યાએ વોર્નિંગ આપવામાં આવેલી નથી. પરંતુ બંગાળની ખાડીની અંદર અત્યારે રચાયેલા ડિપ્રેશનની અસરના કારણે ખાડીના કાંઠાના રાજ્યો હોય જેમાં ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા આ વિસ્તારોની અંદર મિત્રો આજે હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આપવામાં આવ્યા છે. અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો તીવ્ર બનેલું આસના નામનું વાવાઝોડું ગુજરાતથી દૂર ચાલ્યું ગયું હોવાના કારણે તમામ ભેજ ખેંચીને ચાલી ગયું હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાઈ શકે. પરંતુ મિત્રો આવતીકાલ 1 સપ્ટેમ્બરના દિવસનો તમે જોઈ શકો હવામાન વિભાગ તરફથી જે મેપ જાહેર કરવામાં આવ્યો, જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવ્યું. તો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મિત્રો આવતીકાલે મેદાની પ્રદેશો ઉપર આવી જાય ને જેની અસરના કારણે છત્તીસગઢ, તેલંગાણા અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર જેની વરસાદી અસર જોવા મળશે. તો બીજી તરફ તમે જોઈ શકો મિત્રો 2 સપ્ટેમ્બરનો જે મેપ ભારતનો જાહેર કરવામાં આવ્યો, જેમાં આપણા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર
બીજી સપ્ટેમ્બરના દિવસે મિત્રો ફરી ગુજરાતની અંદર વરસાદના જોરને લઈ એ ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તો એ દિવસોની અંદર બીજી તારીખના દિવસે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવેલું છે. આ સાથે જ મિત્રો 3 તારીખનો પણ તમે મેપ જોઈ શકો, જેમાં સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો હજુ પણ ખાસ કરીને કચ્છના કાંઠાના ભાગોની અંદર આજે હળવા મધ્યમ વરસાદની આગાહીને લઈ હવામાન વિભાગે આવનારી કલાકો માટે કચ્છના કાંઠાના ભાગોમાં પૂરની ફ્લેશ ફ્લડ રિસ્કની આજે પણ ચેતવણી આપવામાં આવી છે. મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગઈકાલ જે કચ્છના કાંઠાના ભાગો સુધી પહોંચેલી વરસાદી ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હતી કે જેને વાવાઝોડાની અંદર મિત્રો હવામાન વિભાગે જાહેર કરી દીધી છે. તમે જોઈ શકો છો કે અત્યારે સેટેલાઇટની અંદર કરાચીથી આગળના વિસ્તારો સુધી આ વાવાઝોડું પહોંચી ચૂક્યું છે. તો બીજી તરફ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગઈકાલ ડિપ્રેશનમાં હતી, પરંતુ આજે તે વેલ માર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ ચૂકી છે. આ વાવાઝોડાના ટ્રેકને લઈને તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે આ વાવાઝોડું હવે પછીની કલાકોમાં પશ્ચિમના અરબી સમુદ્રના વિસ્તારો તરફ આગળ વધે તેવી સંભાવના અને હજુ પણ આગામી કલાકોમાં તીવ્ર બને તેવી સંભાવના છે, પરંતુ ગુજરાત ઉપર તેની કોઈ અસર હવે પછી જણાશે નહીં. તો બીજી તરફ મિત્રો આ વાવાઝોડું યુટર્ન મારે તેની શક્યતા જાણીએ પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો તમે જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર આજે સમગ્ર વિસ્તારોની અંદર સાર્વત્રિક ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાને લઈ હવામાન વિભાગ તરફથી મિત્રો મેપ જાહેર કરવામાં આવેલા છે, જેમાં આજે તો ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લાની અંદર મિત્રો કોઈ એલર્ટ આપવામાં આવેલું નથી, પરંતુ ખાસ 1 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડની અંદર મિત્રો ગુજરાત હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. તો આ રીતે જ મિત્રો 2 સપ્ટેમ્બરનો પણ ગુજરાતનો મેપ તમે જોઈ શકો, જેની અંદર ગુજરાતના 2 તારીખના બપોરના સમયગાળા બાદ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં થશે વધારો, અને જેને લઈ તમે જોઈ શકો મિત્રો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, આણંદ, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ અમુક વિસ્તારો, જેમાં વડોદરા અને છોટાઉદેપુર, તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટની ચેતવણી અત્યારેથી જ આપી દેવામાં આવેલી છે. તો બીજી તરફ મિત્રો 3 તારીખનો પણ તમે મેપ જોઈ શકો, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદનું, તો બાકીના વડોદરા, આણંદ, છોટાઉદેપુરથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી તમામ જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરની અંદર મિત્રો 3 તારીખના દિવસે ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણીઓ પણ આપી દેવામાં આવેલી છે. તો સાથે મિત્રો 4 તારીખનો પણ તમે મેપ જોઈ શકો, જેની અંદર વડોદરા, ભરૂચની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બાકીના મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના પંથકોની અંદર મિત્રો યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવે. આપણે જાણીએ તો ગઈકાલ કચ્છના દરિયાકાંઠે જે આસના નામનું વાવાઝોડું રચાણું એ આવનારી કલાકોમાં કઈ રીતે આગળ વધે. અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે આ વાવાઝોડાની આંખ પાકિસ્તાન લાગુના અરબી સમુદ્ર, જેમાં કરાચીના અંદરના દરિયાની અંદર પહોંચી ચૂકી છે, અને જેમ જેમ મિત્રો હવે પછીની કલાકો આગળ વધતી જશે તેમ આ વાવાઝોડું મજબૂત બનતું આજ મોડી સાંજ સુધીની અંદર મિત્રો તુરબત લાગુના અરબી સમુદ્રની અંદર પહોંચી જશે. ત્યારબાદ 1 સપ્ટેમ્બરના રોજ તમે જોઈ શકો તો એથી પણ વધારે આગળ વધી અને ઓમાન દેશના અરબી સમુદ્રના વિસ્તારો સુધી પહોંચી શકે છે. 1 સપ્ટેમ્બરની સાંજ દરમિયાન આ મિત્રો વાવાઝોડું નબળું પડવાની શરૂઆત થશે ને તમે અહીં જોઈ શકો છો જેનો ટ્રેક કે ત્યાં આ વાવાઝોડું મિત્રો થોડો ટર્ન લઈ શકે. ટર્ન લઈ અને ઓમાનના અન્ય વિસ્તારો તરફ મિત્રો આગળ વધતું તે નબળું પડે અને અરબી સમુદ્રની અંદર જ મિત્રો આ સિસ્ટમ જ્યારે ઓમાનના દરિયાની અંદર પહોંચે ત્યારે વેલ માર્ક લો પ્રેશરથી લો પ્રેશરની અંદર પરિવર્તિત થાય અને તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું ધીમે ધીમે ઓમાન દેશ તરફ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર ત્રાટકે તેવી સંભાવના રહેશે. તો મિત્રો આ વાવાઝોડું ટર્ન લેશે ત્યારે ગુજરાતથી ખૂબ જ દૂર એટલે કે ઓમાન દેશ નજીકના દરિયામાં પહોંચી જશે. એટલે ગુજરાત ઉપર આ વાવાઝોડાને લઈ હવે પછી કોઈ ભારે વરસાદ કે પછી ભારે પવનો ફૂંકાય તેવી પણ શક્યતા જોવા
નથી મળતી, પરંતુ અત્યારનું તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર કે જેની અંદર આ વાવાઝોડાની આંખથી બહારના સર્ક્યુલેશનના જે વાદળો છે હજુ પણ સૌરાષ્ટ્રના દ્વારકા લાગુના વિસ્તારો હોય, કચ્છના કાંઠાના પશ્ચિમી કાંઠાના વિસ્તારો હોય ત્યાં સુધી લંબાઈ રહ્યા છે ને જેને જોતા હજુ પણ આવનારી 6 કલાક સુધી મિત્રો કચ્છના અમુક કાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાના કારણે મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। મિત્રો હવે પછી આપણે જણાવી દઈએ તો આજે ખાસ કરીને મિત્રો ચોમાસાનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગઈકાલ સાંજથી બેસી ગયું છે। આ નક્ષત્રનો પહેલો દિવસ ચાલી રહ્યો છે ને મિત્રો આપણે જણાવીએ આ વર્ષે ઉંદરના વાહન સાથે આ નક્ષત્રનો પ્રારંભ થયો છે। સૂર્યનો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર તારીખ 3 ઓગસ્ટથી ખાસ કરીને મિત્રો 4:57 શરૂ થઈ અને મિત્રો 17મી સપ્ટેમ્બર સુધી એટલે કે 13 દિવસ સુધી આ નક્ષત્ર ચાલશે, જેમાં ખાસ વાહન ઉંદર રહેશે ને તમે જોઈ શકો છો। ખાસ કરીને મિત્રો આ નક્ષત્રની અંદર શરૂઆતના એવા કહેવામાં આવે છે કે 3 દિવસો વરસાદને લઈ સારા ગણવામાં આવતા નથી। ફાલ્ગુની નક્ષત્ર 2 ભાગોમાં હોય છે, જેમાં મિત્રો વખ અને પખ, જેમાં પૂર્વ ફાલ્ગુની અને ઉત્તર ફાલ્ગુની। તળપદી ભાષામાં તેને મિત્રો પૂર્બા પણ કહેવામાં આવે છે ને શરૂઆતના આ નક્ષત્રના 3 દિવસને પૂર્બડી તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો આ 3 દિવસની અંદર જો વરસાદ ખાબકે તો સારો ગણવામાં આવતો નથી ને નક્ષત્રના શરૂઆતના 3 દિવસોમાં જો વરસાદ પડે તો ખેતી પાકોની અંદર જીવાતો આવતી હોય છે। તો મિત્રો આપણે એ જાણીએ તો આ ખાસ કરીને આજે આવતીકાલે અને બીજી તારીખના દિવસે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદ ખાબકવાની જોવા મળી રહી છે આગાહી, જેમાં સૌથી પહેલા તો એ જાણીએ તો આજે 31મી ઓગસ્ટના દિવસે ગુજરાતના સાંજ અથવા તો રાત્રિ સુધીની અંદર કયા ભાગોમાં જોવા મળી શકે વરસાદ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરાપ, તડકાનો માહોલ અને વાદળછાયું ધૂપછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ હજુ પણ અત્યારે જે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું જોવા મળી રહ્યું છે ને જેના કારણે હજુ જામનગરના વિસ્તારો હોય, કચ્છના અમુક કાંઠાના દરિયાથી વિસ્તારો નલિયા લખપતથી લઈ ગાંધીધામ સુધીના દરિયાઈ પટ્ટીના ભુજ સુધીના પંથકો, તો દ્વારકાના વિસ્તારોની અંદર મિત્રો આજ બપોરના સમયગાળા સુધીની અંદર અમુક ભાગોમાં હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી। તો બીજી તરફ તમે જોઈ શકો છો બાકીના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાથી મધ્ય ગુજરાતના અમદાવાદથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત, વડોદરા, આણંદના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ આજે મિત્રો નહિવત બરાબર રહી શકે। હળવા ભારે વરસાદી ઝાપટા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જોવા મળી શકે। બાકી મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ કોઈ જોવા મળે તેવી શક્યતા નથી, પરંતુ તમે જોઈ શકો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર જે ડીપ ડિપ્રેશન કે જે અત્યારે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે, જે ખાસ કરીને મિત્રો 1 તારીખના દિવસે ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે મિત્રો ભેજ આપવાની શરૂઆત થઈ જશે અને જેને જોતા મિત્રો 1 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના સરહદી રાજસ્થાનના પંથકોની અંદર ધીમે ધીમે વરસાદની શરૂઆત થાય। જો કે 1 તારીખે પણ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના નથી। અને મિત્રો હવે પછી પૂર્વ ફાલ્ગુનીનો 3જો દિવસ કે જેમાં તમે જોઈ શકો પહેલા 2 દિવસની અંદર તો વરસાદ નહીં ખાબી ગયા અને એ ખેડૂતો માટે સારા સમાચાર, કારણ કે આ નક્ષત્રની અંદર જો વરસાદ પડે તો ખેડૂતોના પાકોની અંદર જીવાતો વધતી હોય છે, પરંતુ 2 સપ્ટેમ્બરના બપોર બાદ ગુજરાત રાજ્યની અંદર શરૂ થયો છે વરસાદનો નવો રાઉન્ડ, જેમાં તમે જોઈ શકો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના અમદાવાદ, આણંદ, આ સાથે ગોધરા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, મહીસાગર, આથી લઈ દક્ષિણી ગુજરાતના ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલથી લઈ સુરત, નર્મદા, તાપીના પંથકોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આ નક્ષત્રના 3 દિવસમાં પહેલા 2 દિવસમાં વરસાદ જોવા નથી મળતો, પરંતુ 3જા દિવસે વરસાદ ગુજરાત રિજનના વિસ્તારોની અંદર જોવા મળશે। તો આ રીતે મિત્રો રાજ્યની અંદર ઉંદરના વાહન સાથે પૂર્બા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને જેમાં અમુક કહેવતો છે કે પૂર્બા પૂરા તો ઓતરા અધૂરા, એટલે કે જો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર વરસાદ પડે તો ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પણ વરસાદ નોંધાતા હોય છે। વર્ષે પૂર્બા તો લોકો બેસે ઝૂરવા, આવી કહેવતો ગણવામાં આવે છે ને મિત્રો, જેમાં આપણે જણાવી દઈએ તો આ વર્ષે વરસાદના યોગ અંતિમ દિવસોની અંદર આ નક્ષત્રમાં જોવા મળી રહ્યા છે।
13 તારીખ સુધી આ નક્ષત્ર ચાલશે અને જેમાં આપને જણાવી દઈએ તો ભારે પવન સાથે અને મિત્રો મેઘ ગર્જના સાથે આ નક્ષત્રની અંદર વરસાદની પેટર્ન જોવા મળતી હોય છે। અને મિત્રો હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ સપ્ટેમ્બર મહિનાને લઈ જે વર્તારો વરસાદનો જાહેર કરવામાં આવ્યો છે જાણીએ તો મિત્રો અંબાલાલ પટેલ તરફથી જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર એક પછી એક બંગાળની ખાડીમાંથી નવી નવી વરસાદી સિસ્ટમો બનશે, જેમાં અત્યારે તો મિત્રો એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ જ રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો રાઉન્ડ 2 સપ્ટેમ્બરથી શરૂ થશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે હજુ લા નીનોની અસર શરૂ થઈ નથી, પરંતુ એટમોસ્ફિરિક વેવ મજબૂત થવાને લઈ જાપાનમાં બનતી નવી નવી સિસ્ટમોને નાના પ્રકારના સાયક્લોને જોતા બંગાળની ખાડીની અંદર મિત્રો આ પ્રકારની ઉપરા ઉપર નવી નવી સિસ્ટમો આ મહિનામાં બનશે। તેમણે જણાવ્યું કે 1 અને 2 તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી, ત્યારબાદ પણ સિસ્ટમો બનશે ને 4 અને 5 સપ્ટેમ્બર આજુબાજુ પણ બંગાળના ઉપસાગરની અંદર વરસાદી સિસ્ટમ બનવાની તેમણે આગાહી કરી છે। આમ મિત્રો 10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ, જેમાં મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે ઉત્તર ગુજરાતમાં પણ રહી શકે અને દક્ષિણી ગુજરાતમાં વલસાડ ડાંગ લાગુના વિસ્તારોમાં પણ જોવા મળે। આ રીતે મિત્રો રાજ્યની અંદર 15 તારીખ સુધી વિવિધ ભાગોની અંદર અંબાલાલ પટેલ તરફથી વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની પણ તેમણે શક્યતા બતાવી છે અને બીજી તરફ 23મી સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો આ વર્ષના ચોમાસાને લઈ હવામાન વિભાગ તરફથી એવું બતાવવામાં, ખાસ કરીને મિત્રો ચોમાસાનું વિદાય 17 સપ્ટેમ્બર આજુબાજુ થતું હોય છે, પરંતુ આ વર્ષે ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય। મિત્રો ચોમાસું ઓક્ટોબર મહિનાની અંદર વિદાય લઈ શકે છે ને જેના કારણે સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં વરસાદ જોવા મળશે, જેમાં પાછલા ચોમાસાના દિવસોની અંદર મિત્રો ખેડૂતોના અમુક પાકો કે જેમાં લણણીનો સમય ચાલતો હોય છે એ સમયગાળા દરમિયાન વરસાદની આગાહી આ વર્ષે પણ જોવા મળી રહી છે અને આ વર્ષે હાથિયા નક્ષત્રમાં પણ વરસાદો મેઘ ગર્જના સાથેના સારા અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે। અને મિત્રો આમ 15 દિવસ સુધી લાંબુ ચોમાસું ચાલે તેવું હવામાન વિભાગ તરફથી અત્યારે